ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ, પ્રિય વિદ્યાર્થીઓ, કેમ છો? મજામાં? જોતામાં સમય ક્યાં પસાર થઈ ગયો ખબર ન પડી અને આપણા 12 સાયન્સના ભૌતિક વિજ્ઞાન વિષયની અંદર છેલ્લા પ્રકરણ તરફ આપણે હવે પહોંચી ગયા છીએ. ચેપ્ટરનું નામ મોટું છે, સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ. શું નામ છે? પ્રકરણ નંબર 14, સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ. અને એમાં દ્રવ્યો, રચનાઓ અને સાદા પરિપથો, દ્રવ્યો, રચનાઓ અને સાદા પરિપથો સાથે અહીંયા આપણે ઇલેક્ટ્રોનિક્સનું આ ચેપ્ટર છે, પ્રકરણ નંબર 14 નંબર, એ આપણે જરા અભ્યાસ કરીએ. આ પ્રકરણમાંથી બોર્ડ રિલેટેડ એનો ગુણભાર તમને જો કહેવામાં આવે તો આમાંથી 2 MCQ પૂછાય છે. 2 MCQ એટલે 2 ગુણના 2 MCQ, 2 માર્ક્સનો એક પ્રશ્ન, 2 માર્ક્સનો એક પ્રશ્ન અને 3 માર્ક્સનો એક પ્રશ્ન. એટલે 3, 2, 5 અને 2 MCQ ના કુલ 7 ગુણનો વેઇટેજ છે આ પ્રકરણમાંથી. કેટલું છે? 7 ગુણ છે. નવામાં જે બોર્ડે જે જનરલ ઓપ્શન આપેલું છે એમાં વધારાનો એકાદ પ્રશ્ન એડ કરીને અહીંયા 7ની જગ્યાએ 9 ગુણ કે એવું થઈ શકે. બરાબર? એટલે ગુણભારની દૃષ્ટિએ 7 અને ઓપ્શન સાથે લગભગ 9, 1 માર્ક્સનું પ્રકરણ તમારું આ છેલ્લું છે. એ બીજું તમે જુઓ કે અત્યાર સુધીના જે યુનિટ વાઇઝ ગુણભાર જે હતો, યુનિટ વાઇઝ એમાં આ જે પ્રકરણ છે એ ઇન્ડિવિજ્યુઅલ છેલ્લો અંતિમ યુનિટ છે. આ ચેપ્ટર સ્વતંત્ર છે, સ્વતંત્ર પોતે એક યુનિટ છે. જેમ ઓસ્ટ્રેલિયા છે એ ઓસ્ટ્રેલિયા એક દેશ છે, ઓસ્ટ્રેલિયા એક ખંડ પોતે છે. ઓસ્ટ્રેલિયા એક ખંડ છે, ઓસ્ટ્રેલિયા એક દેશ છે, એ સ્વતંત્ર દેશ પોતે એક ઉપખંડ છે. એવી રીતે આપણું આ જે 14મું ચેપ્ટર છે એ પોતે એક પ્રકરણ સ્વરૂપમાં અને એક યુનિટ સ્વરૂપની અંદર આપણે ભણવાનું છે. એટલે જરાક બીજું આ પ્રકરણ જે તમારું સેમિકન્ડક્ટર જે છે તે આ વ્યવહારમાં તમે જાણો છો કે ઇલેક્ટ્રોનિક્સનો યુગ છે હાલ, અને આ ઇલેક્ટ્રોનિક્સ યુગની અંદર આ ચેપ્ટર તમારે માટે ઉપયોગી થઈ પડે. એક ફંડામેન્ટલ ઇન્ફોર્મેશન તમને આપે છે. ડિટેલમાં જો સ્ટડી કરવાનું હોય ત્યારે એન્જિનિયરિંગ ફિલ્ડની અંદર તમે ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ સાથે તમે કરો કે આઈટી સાથે તમે જાઓ, બરાબર, તમને વધારે ડિટેલમાં એના વિશે ભણવાનું થાય. હાલ આપણે જ્યારે સેમિકન્ડક્ટર એટલે શું? તમે પદાર્થના ગુણધર્મો વિશે જાણો છો. એક વિદ્યુત પ્રવાહનું વહન જ કરાવવું છે, અને વિદ્યુત પ્રવાહનું વહન કરવા માટે એક સુવાહક છે, બીજો અવાહક છે. બરાબર? સુવાહક એટલે એ ત્યાં કંડક્ટર તરીકે વર્તે, પ્રવાહને પસાર થવા દે. પછી આવે છે રેઝિસ્ટર, અવાહક, જે પ્રવાહને પસાર થવા દેતો નથી. ત્રીજો છે અર્ધવાહક. એ અમુક સંજોગોમાં પ્રવાહ પસાર થવા દે, અમુક સંજોગોમાં પ્રવાહ પસાર થવા દેતો નથી. જેને આપણે સેમિકન્ડક્ટર પદાર્થો તરીકે આપણે ઓળખીશું. જેની બાહ્યતમ કક્ષામાં તમે જાણો છો ધાતુ તત્વો, અધાતુ તત્વો જેવા બાહ્યતમ કક્ષામાં 1,
બે કે ત્રણ ઇલેક્ટ્રોન હોય એ ધાતુ તત્વો જે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે, ઇલેક્ટ્રોન ગુમાવીને પોતે ધન આયન બનાવે, જેમાં સોડિયમ પરમાણુ ક્રમાંક 11 છે અને એ સોડિયમ પરમાણુ ક્રમાંક 11 હોવાથી પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, 2 ને 8 10, ત્રીજી બાહ્યતમ કક્ષામાં માત્ર એક જ ઇલેક્ટ્રોન છે એટલે 2 + 8 + 1 ટોટલ કેટલું થયું? 11 થયું. પણ એ શું કરે છે? એક ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે અને આથી સોડિયમ છે એ સોડિયમ Na+1 આ ધાતુ તત્વનો ગુણધર્મ છે. એ જ રીતે એલ્યુમિનિયમ +3 છે, Fe છે, બરાબર, કેલ્શિયમ છે, બધા ઘણા બધા છે. જ્યારે અધાતુ તત્વો કે જેમાં બાહ્યતમ કક્ષામાં ક્યાં તો એક ઇલેક્ટ્રોન, ક્યાં તો 2 ઇલેક્ટ્રોન, ક્યાં તો 3 ઇલેક્ટ્રોન ખૂટે છે, એ બીજા પાસેથી લેશે. ક્લોરીન છે તો 17 છે પરમાણુ ક્રમાંક, પહેલી કક્ષામાં 2, બીજામાં 8, 8 × 10 7, ત્રીજી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. તો એને કક્ષા પૂર્ણ કરવા માટે એક ઇલેક્ટ્રોન જોઈશે, તો એ બીજાનું લેશે, માટે એ ઋણ આયન બનશે Cl-1. બરાબર. તો આ પ્યોરલી ધાતુ અને અધાતુ તત્વો વિશે છે. પણ કેટલાક જો 4 ઇલેક્ટ્રોન હોય તો શું કરે? 4 આપે પણ ખરા અને 4 સ્વીકારે પણ ખરા. બરાબર. અમુક સંજોગોના આધારે છે. 4 ઇલેક્ટ્રોન આપી પણ શકે અને પોતાની કક્ષા છે એ પૂર્ણ કરે, અથવા તો 4 ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે અને પોતાની કક્ષાઓ એ પૂર્ણ કરવા પ્રયત્ન કરે. તો આવી જે તત્વો છે જેને આપણે અર્ધ ધાતુ તત્વો એવું નામ આપણે આપીશું, એ જ સંદર્ભની અંદર સેમિકન્ડક્ટર. આપણે અહીંયા શબ્દ છે સેમિકન્ડક્ટર, એ થોડો ઘણો ખ્યાલ આવ્યો. બીજો શબ્દ છે ઇલેક્ટ્રોનિક્સ. કોને કહેવાય? ઇલેક્ટ્રોનિક્સ. ઇલેક્ટ્રોનિક્સ એટલે ઇલેક્ટ્રોનનું વહન કરતું એક શાસ્ત્ર, એક વિભાગ. ઇલેક્ટ્રોન જાય છે, તારમાંથી ઇલેક્ટ્રોન પ્રવાહ પસાર થાય છે. આપણે બહુ શું કરીએ? બહુ તો અંદર વચ્ચે એક અવરોધ મૂકીએ. ઘરમાં આવે છે તો બહાર ફ્યુઝ મૂકીએ બહુ તો. બાકી એ તારની અંદર જે પ્રવાહ પસાર થાય છે એમાંથી પસાર થતા ઇલેક્ટ્રોન ઉપર આપણું કોઈ નિયંત્રણ છે નહીં. દેખીતું નિયંત્રણ એમાં આપણું નથી. ઘરમાં આવે છે પ્રવાહ, સ્વિચ ચાલુ કરીએ છીએ, ટ્યુબલાઇટ, પંખો, એસી ચાલુ થાય છે, ઇટ્સ ઓકે, નો પ્રોબ્લેમ. પણ હવે જો એ ઇલેક્ટ્રોન ઉપર આપણું કોઈ નિયંત્રણ હોય, એવું કંઈ કરી શકીએ કે એ ઇલેક્ટ્રોન ઉપર આપણું પોતાનું નિયંત્રણ હોય. ઇલેક્ટ્રોન આટલા જ ઇલેક્ટ્રોન જવા જોઈએ, તારે હવે પાસ નથી થવાનું ઇલેક્ટ્રોન. બરાબર. તો એ સંદર્ભની અંદર અહીંયા ઇલેક્ટ્રોન ઉપરનું નિયંત્રણ જેના દ્વારા આપણે લાવી શકીએ, આ ઇલેક્ટ્રોન ઉપરનું એટલે કે ઇલેક્ટ્રોન પ્રવાહ, અને ઇલેક્ટ્રોનનો પ્રવાહ એને આપણે કહીએ છીએ વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહ શું છે? બીજું કશું જ નથી પણ ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે. તો આના ઉપરનું નિયંત્રણ જે દ્વારા કરવામાં આવે છે એ બીજું કશું જ નથી પણ એ ઇલેક્ટ્રોનિક્સ છે. તો જો મેં અહીંયા લખ્યું છે ઇલેક્ટ્રોનના પ્રવાહને નિયંત્રણ કરે તે ઇલેક્ટ્રોન. એકદમ સરળ ભાષામાં વ્યાખ્યા, એકદમ સરળ ભાષામાં કે ઇલેક્ટ્રોનના પ્રવાહને નિયંત્રિત કરે તે ઇલેક્ટ્રોનિક્સ. એમાં ડાયોડ છે, ટ્રાયોડ છે, ટેટ્રોડ છે, પેન્ટોડ છે, આવા અલગ અલગ પ્રકારના વાહકો છે. એમાં અહીંયા મેં લખ્યું છે ડાયોડ, અને એ ડાયોડમાં આવા 2 ઇલેક્ટ્રોડ હોય અને વચ્ચેના ભાગની અંદર શૂન્યાવકાશ હોય. 2 ઇલેક્ટ્રોડ હોય, 2 ઇલેક્ટ્રોડથી બનતી રચના, એને આપણે ડાયોડ કહીએ. જો 3 ઇલેક્ટ્રોડ હોય
3 ઇલેક્ટ્રોડ હોય તો એને આપણે આ ત્રીજો મૂકી દો. આવા 3 ઇલેક્ટ્રોડ એક સળિયા રોડ એટલે સળિયા, આવા 3 ઇલેક્ટ્રોડ બનીને એ ટ્રાયોડ બનશે. 4 મૂકો તો ટેટ્રોડ બને, 5 હોય તો પેન્ટોડ બને. આવી રચના છે. હવે આ ઇલેક્ટ્રોડ્સનો ઉપયોગ કરીને આગળ ઉપર ટ્રાન્ઝિસ્ટરની રચના કરવામાં આવી. ટ્રાન્ઝિસ્ટર, અને એ ટ્રાન્ઝિસ્ટરની જ્યારે શોધ થઈ એના પછી ઇલેક્ટ્રોનિક્સ જગત છે એ બહુ લાઇટમાં આવી ગયું, બહુ લાઇટમાં આવી ગયું. જો કે હવે એ આ ડાયોડ, ટ્રાયોડ, ટ્રાન્ઝિસ્ટર એના બદલે ઇન્ટિગ્રેટેડ સર્કિટ, આપણે એને આઈસી કહીએ છીએ, એ આઈસી એ એનું સ્થાન લઈ લીધું છે. અને મોટા મોટા જે ડાયોડ હતા, ટ્રાન્ઝિસ્ટર હતા, એ મોટા મોટા ડાયોડ, ટ્રાયોડ જગ્યાએ એકદમ કોમ્પેક્ટ, એકદમ નાનકડી ચિપ સ્વરૂપે, આપણે એને ચિપ શબ્દ વાપરીએ છીએ કોમ્પ્યુટરની ભાષાની અંદર વાત કરીએ તો, આવી માઇક્રોચિપ કે જેના દ્વારા આપણે પરિપથોમાં એનો ઉપયોગ કરી શકીએ, જે સેમિકન્ડક્ટર ડિવાઇસીસમાં બહુ અગત્યનો ભાગ ભજવે છે. હવે આ જે ઇલેક્ટ્રોડ છે એમાં એક ઇલેક્ટ્રોડને કેથોડ કહેવાનું, બીજાને એનોડ કહેવાનું. ઇલેક્ટ્રોડ હંમેશા બે હોય. જેમ અહીંયા બેટરીમાં એક ધન છેડો હોય, એક ઋણ છેડો હોય, તો વિદ્યુત પ્રવાહનું વહન ક્યાંથી ક્યાં તરફ છે? ધનથી ઋણ તરફ આપણે લઈએ છીએ. પણ વ્યવહારમાં તો એ ઋણથી ધન છે, આપણે એને રૈવાજિક પ્રવાહ કીધો હતો. તો ધનથી ઋણ તરફ એવી રીતે આવા બે રોડ છે, ઇલેક્ટ્રોડ્સ છે. અને એ ઇલેક્ટ્રોડ પૈકી એકને ધારો કે કેથોડ કહીએ તો બીજાને આપણે શું કહેવાનું છે? એનોડ કહેવાનું છે. વિદ્યુત પ્રવાહનું વહન છે એ કેથોડ, આ કેથોડ છે, આ ધારો કે એનોડ છે. બે અહીંયા દોરું, કેથોડ એનોડ, વચ્ચેના ભાગમાં શૂન્યાવકાશ. અને એ પ્રવાહ છે એ કેથોડથી એનોડ તરફ જ વહે. કેથોડથી એનોડ તરફ પ્રવાહનું વહન થતું હોય. આને આ રચના જે છે એને આપણે વાલ્વ કહીએ છીએ. શું કહેવામાં આવે છે? વાલ્વ. તો વાલ્વ એટલે વાલ્વ એટલે શું? ઇલેક્ટ્રોનિક્સ જો વિદ્યાર્થીઓ અંદર જશે વિદ્યાશાખામાં તો વાલ્વ શબ્દ આવશે. તો વાલ્વ એટલે એવી રચના, એવી બે ચિપ, એવા બે ઇલેક્ટ્રોડ કે જેમાં કેથોડથી એનોડ તરફ ઇલેક્ટ્રોનનું વહન કરી શકશે. અને આવી વાલ છે, વાલ અંદર આપણે મૂકવા પડે. મોટા મોટા ટીવીના કેબિનેટો, હવે તો ટીવી આપણા એક કર્ટન ટાઈપ, પડદા ટાઈપ થઈ ગયા, એકદમ પતલા થઈ ગયા. પહેલાના ટીવી આજથી 30-40 વર્ષ પહેલા મોટા મોટા ટીવી આવતા હતા. પાછળથી ખોલો તો કેટલું બધું કોમ્પોનન્ટ અંદર હતો. તો એની અંદર આવા ડાયોડ હોય, ટ્રાયોડ હોય, ટ્રાન્ઝિસ્ટર હોય, વાલ્વ હોય, રેઝિસ્ટરો હોય, કેપેસિટરો હોય, અને એથી મોટું રચના અંદર થતી હતી. એની અંદર પિક્ચર ટ્યુબ હતી, CRT એને કહેવાય, પિક્ચર ટ્યુબ, કેથોડ રે ટ્યુબ, CRT, કેથોડ રે ટ્યુબ. આવી પિક્ચર ટ્યુબ આવતી હતી. અને એ ગરમ થાય તો એના લીધે ટીવીના સ્ક્રીન ઉપર એની અસર, પિક્ચરાઇઝેશન આપણે જોઈ શકતા હતા આ પિક્ચર ટ્યુબના આધારે. એ પણ આવડી મોટી હોય. અમુક ટાઈમે ટીવી બંધ થઈ જાય એટલે પેલા દુકાનવાળા પાસે લઈ જાય કે સાહેબ પિક્ચર ટ્યુબ ઉડી ગઈ છે, નવી નાખવી પડશે. તો એ પિક્ચર ટ્યુબ, હવે તો પિક્ચર ટ્યુબ છે જ નહીં. હવે તો એકદમ પતલા આપણા LED, LCD ટીવીઓ થઈ ગયા. હવે તો કર્ટનની જેમ, પડદાની જેમ આવા ટીવી તમે આમ કરી અને આ ટીવી છે બરાબર, અને તમે આમ લગાવી દે આ ટીવી, પછી તમે ડાયરેક્ટ પડદા ઉપર તમે જોઈ શકો. તો આવા પણ, આમાં ક્યાંય પિક્ચર ટ્યુબ નથી હોતી, પણ એમાં આવા ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો જે છે એ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવે છે. બહુ જ વિશાળ આ ક્ષેત્ર છે. તમે એન્જિનિયરિંગ ફિલ્ડ સાથે ઘણા બધા માઇક્રો પ્રોગ્રામો તમે સેટ કરો છો, મિકેનિઝમ તમે બનાવો છો, બરાબર.
હાલનો યુગ છે એ યુવાનોનો યુગ છે અને એ યુવાનો નવા નવા આઈડિયા સાથે એ સમાજની અંદર ઉપયોગી કઈ રીતે થઈ શકાય એવા વિચારો સાથે સતત પ્રયત્નશીલ રહે છે, બરાબર. અને આપણે જેને શબ્દ કહીએ છીએ એન્ટરપ્રેન્યોર, બરાબર, તો એ પોતાની જાતે જ એ બિઝનેસ કરે છે, બરાબર. તો એ સંદર્ભમાં હાલ ગવર્મેન્ટ સબસિડી પણ આપે છે, બરાબર. અને એ આત્મનિર્ભર બનો અને એ આત્મનિર્ભર બનો એ સંદર્ભની અંદર એ પોતાનો આવિષ્કાર આપે છે. હમણાં જ કોણ બનેગા કરોડપતિ કેબીસીની અંદર એક નાનકડો યંગ યુવાન કે જેણે એન્જિનિયરિંગમાં ચાલુ કર્યું, 2 વર્ષ ભણ્યો, પછી એને લાગ્યું આવિષ્કાર કશો થતો જ નથી. કદાચ તમારામાંથી કોઈ પ્રોગ્રામ જોયો હોય હમણાં રિસન્ટલી લાસ્ટ વીકમાં જ, તો એમાં એણે જેને હાથ નથી એવા ડિસેબલ પર્સન માટે હાથ બનાવ્યા અને એ હાથની મૂવમેન્ટ છે એ મૂવમેન્ટ એ કરી શક્યો. જેમ જયપુર ફૂટ, જેમાં જેને પગ નથી એવા વ્યક્તિઓ માટે જયપુર ફૂટ એ પગ બનાવ્યા છે, પણ એ પગની મૂવમેન્ટ નથી, એ પગ રહે ખરા પણ અહીંયા તો હાથ છે, તો હાથની આંગળીઓની મૂવમેન્ટ ઊંચો નીચો થઈ શકે, કોઈ વસ્તુ પકડી શકે, ગ્લાસ છે ગ્લાસ પકડી શકે, બરાબર. બહુ જ મોટો આવિષ્કાર હતો. એણે એન્જિનિયરિંગના 3 વર્ષમાં 2 વર્ષ કર્યા, 3જું વર્ષ એણે એટેન્ડ જ કર્યું નહીં. એને લાગ્યું કે મને આમાં કંઈ મજા નથી આવતી, મારે કંઈ નવું કરવું છે, અને એ બહુ જ આગળ નીકળી ગયો છે હાલ, બરાબર. અને એ જ્યાં કોસ્ટ લગભગ 10 થી 15 લાખ રૂપિયા એના કરતાં પણ વધારે હતી, એ આવા હાથ બનાવીને ફ્રીમાં વેચે છે, બરાબર, ફ્રીમાં વેચે છે. અને આખી ટીમ એક એનજીઓ દ્વારા એણે આખી ડેવલપ કરી છે, બહુ સરસ કામ કરે છે. પણ એમાં આવા ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસીસનો ઉપયોગ કર્યો છે. પગમાં એણે એવી ચીપ બાંધી છે અને એના જે સિગ્નલો દ્વારા અહીંયા હાથનું આ વર્કિંગ થાય છે. સાયન્સ ફિક્શન તમે મૂવીઓ જોતા હો તો એમાં એ સાયન્સ કઈ રીતે યુઝફુલ થાય છે, એમાં એસ્પેશિયલી ફોરેનના અમુક મૂવી એક્સ્ટ્રા ઓર્ડિનરી સાયન્સનો એટલો બધો ઉપયોગ થાય છે, ઇલેક્ટ્રોનિક્સનો બહુ જ બધો ઉપયોગ કરેલો છે. અહીંયા આપણે જોઈએ તો આ રીતે વાલ્વની રચના છે. સીઆરટી કેથોડ રે ટ્યુબ છે, એ કેથોડ રે ટ્યુબની આવિષ્કાર થયો. પછી આપણે કહીએ લિક્વિડ ક્રિસ્ટલ ડાયોડ એલસીડી ની રચના કરવામાં આવી. અને એમ કરતા કરતા ઇલેક્ટ્રોનિક્સનો બહુ જ મોટો બહોળો ઉપયોગ કરવામાં આવ્યો. વર્ષો પહેલા ટ્રાન્ઝિસ્ટર રેડિયો આવતા, આવડો મોટા મોટા રેડિયો આવતા, પણ હવે હાલ રેડિયો તમારા મોબાઈલમાં રેડિયો વાગે, એફએમ ને બધું વાગે, બરાબર. એકદમ કોમ્પેક્ટ થઈ ગયા. એ વધુ ને વધુ આવિષ્કાર તરફ ગયા છીએ ત્યારે. ઓકે, હવે આપણે નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ. જે કન્સેપ્ટ ઉપર મેઇન છે તે શુદ્ધ અર્ધવાહક કોને કહેવાય? શુદ્ધ અર્ધવાહક પદાર્થો. હવે જરા સમજવાનો પ્રયત્ન કરતો. અહીંયા જે શુદ્ધ શબ્દ લખેલો છે અને પાછો અર્ધવાહક. અર્ધવાહક અમુક સંજોગોમાં પ્રવાહ પસાર કરે, અમુક સંજોગોમાં પ્રવાહ પસાર કરતો નથી. તો એ સંદર્ભમાં હંમેશા ટ્રાયવેલેન્ટ અને ટેટ્રાવેલેન્ટ સિલિકોન અને જર્મેનિયમ કે જેમાં બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન રહેલા છે. કેટલા રહેલા છે? 4. આપણે ધાતુ તત્વોની વાત નથી કરતા, અધાતુ તત્વોની વાત નથી કરતા. જે સેમિકન્ડક્ટર મટીરિયલ છે કે જેમાં સિલિકોન, જર્મેનિયમ એવી ધાતુઓ એવા તત્વો આવે છે કે જેમાં સહસંયોજક બંધ જોવા મળે છે. તમે જો આવી એક સ્ફટિકમય રચના મેં દર્શાવી છે અને એમાં શિરોબિંદુ ઉપર અહીંયા પરમાણુ દર્શાવેલા છે અને એ દરેક બીજા પરમાણુ સાથે સહસંયોજક બંધ બનાવે છે. કેવો બંધ બનાવે છે? સહસંયોજક બંધ બનાવે છે.
બીજો અહીંયા એક શબ્દ મેં લખ્યો છે Ne, એટલે કે મુક્ત ઇલેક્ટ્રોન. જો આવી કોઈ રચના છે અને એ રચનામાં કોઈ મુક્ત ઇલેક્ટ્રોન થઈ જાય તો એના આધારે ઇલેક્ટ્રોન આ ઇલેક્ટ્રોનથી મુક્ત થઈ ગયો છે. ઊર્જા આપી ઇલેક્ટ્રોન મુક્ત થઈ ગયો. તો ઇલેક્ટ્રોન આપી જેનું જે સ્થાન છે એ સ્થાન ખાલી પડ્યું અને એ જે સ્થાન ખાલી પડ્યું એને હોલ કહેવામાં આવે છે. હોલ કહેવામાં આવે છે. તો એક્ચ્યુઅલી આ ઇલેક્ટ્રોન જે છે ઇલેક્ટ્રોન એથી મુક્ત થયો. ઇલેક્ટ્રોન મુક્ત થયો એટલે ઇલેક્ટ્રોન એક જગ્યાએ બીજી જગ્યાએ ગયો. હવે આપણે જાણીએ છીએ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થયું. ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થયું એનો મતલબ એ થાય કે વિદ્યુત પ્રવાહનું વહન થયું. શું થયું? વિદ્યુત પ્રવાહનું વહન થયું. બરાબર. તો એ સંદર્ભમાં Ne એટલે મુક્ત ઇલેક્ટ્રોન કે જેના દ્વારા વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. NH એ સ્થાન ખાલી રહી, એની પોતાનું સ્થાન છોડી દીધું. જગ્યા કેવી પડી? ખાલી થઈ ગઈ. તો એ ખાલી જગ્યા છે એને હોલ કહેવામાં આવે છે. અને આમ અને ત્યાંથી આ હોલનું નિર્માણ થયું અને આ હોલ કે જે ધન વિદ્યુત ભારિત છે એવું આપણને લાગે, એવી ફીલિંગ થાય કે આ ધન વિદ્યુત ભારિત છે. તો હોલ છે, હોલ ધન વિદ્યુત ભારિત છે. તો જેટલા ઇલેક્ટ્રોન સ્થાનાંતરિત થશે એટલી જ સંખ્યામાં હોલનું નિર્માણ થવાનું અને ઇઝ ઇક્વલ ટુ Ni એટલા પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ મળે એટલે એ શું થઈ ગયો? શુદ્ધ વાહક બની ગયો. અહીંયા શુદ્ધ અર્ધવાહક એ સંજોગોમાં ઊર્જા આપતા ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થયું અને એના ભોગે વિદ્યુત પ્રવાહ I મળે છે. તો એક્ચ્યુઅલી Ne એટલે કે મુક્ત ઇલેક્ટ્રોન, એની સંખ્યા, હોલની સંખ્યા અને વિદ્યુત પ્રવાહ ધારિત કણની સંખ્યા કેવી થાય? એક સરખી થાય. ઓકે. બીજી એક ફિગર મેં તમે જો દોરી છે પ્રમાણે અહીંયા બધા જ સિલિકોન કે જર્મેનિયમ એના મેં અહીંયા પરમાણુઓ દોરેલા છે કે જેમાં +4 બધા 4 છે. અને આ સિલિકોન કે જર્મેનિયમ છે એ સહસંયોજક બંધ વડે કયા કોના વડે? સહસંયોજક બંધ વડે એના પાડોશી પરમાણુ સાથે એ આવી રચના છે એ રચના કરે છે. અને એમાં આમાં એક ઇલેક્ટ્રોન આનો અને એક ઇલેક્ટ્રોન આનો એટલે આ બંને વચ્ચે સહસંયોજક બંધ થયા. આ બંને વચ્ચે સહસંયોજક બંધ, આ બંને વચ્ચે સહસંયોજક બંધ. એમાં એક ઇલેક્ટ્રોન આનો અને એક ઇલેક્ટ્રોન આનો. દરેકમાં તમે જોયું અહીંયા એક ઇલેક્ટ્રોન આનો, એક ઇલેક્ટ્રોન આનો અને આવી રીતે સહસંયોજક બંધ બનાવે છે. સહસંયોજક બંધ બનાવે છે. ઓકે. હવે એ સહસંયોજક બંધ બનાવે છે ત્યારે કોઈક કારણસર ઊર્જા આપવામાં આવે અને એ ઊર્જા આપતા કે અહીંયા આ એક ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોન અહીંયા ઇલેક્ટ્રોન છે, આપણે ઊર્જા આપી, બહારથી ઊર્જા આપી તો ઊર્જા છે એ શું કરશે? ત્યાંથી છટકી ગઈ અને એ ઇલેક્ટ્રોન ધારો કે અહીંયા બહાર જતો રહ્યો, ઉત્સર્જિત થઈ ગયો. તો આ સ્થાન કેવું થઈ ગયું? ખાલી થઈ ગયું. સહસંયોજક બંધ પૈકી આ સ્થાન ખાલી થઈ ગયું. આ સ્થાન ખાલી થઈ ગયું એનો મતલબ એ નથી કે આનું નિકંદન નીકળી ગયું, એનું અસ્તિત્વ ખલાસ થઈ ગયું, એવું નથી હોતું. આ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થઈ ગયો, એનું સ્થાન ખાલી થઈ ગયું. એ ખાલી સ્થાન એટલે શું બની ગયું કહેવાય? હોલ બની ગયું. હોલનું નિર્માણ થયું. હવે તમે સમજો આ સ્થાન ખાલી છે તો હવે શું કરશે? આજુબાજુનો નજીકનો કોઈ ઇલેક્ટ્રોન છે ને એ ટ્રાય કરશે કે આ સ્થાન ખાલી છે, ચલો ને આપણે ત્યાં ગોઠવી જઈએ. તો એમાં ધારો કે આ ઇલેક્ટ્રોન
છે એ વિચારે છે કે મારે અહીંયા જતા રહેવું તો મને મજા આવે, આ થોડું નજીક છે, એટલે અહીંથી આ ઇલેક્ટ્રોન છે એ અહીંયા મૂકે છે. આ ઇલેક્ટ્રોન અહીંયા, તો આ ઘર પાછું કેવું થઈ ગયું? ભરાઈ ગયું. પણ અહીંયા હોલનું નિર્માણ થયું. આ સ્થાન પાછું ખાલી થઈ ગયું. આ સ્થાન ખાલી થઈ ગયું. આજુબાજુના કોઈ ઇલેક્ટ્રોન પૈકી આને એવું થયું લાલો અહીંયા આવતો ચેન્જ, જગ્યા મને બદલવી છે, એટલે આ ઇલેક્ટ્રોન છે અહીંયા આવશે અને અહીંયા હોલનું નિર્માણ થશે. આવું સતત ચાલુ ને ચાલુ રહે. એટલે આપણે તો ખાલી એક જ વખત ઉર્જા આપવાની છે. એક ઇલેક્ટ્રોનને સહજ બંધમાંથી દૂર કરી નાખો એટલે હોલનું નિર્માણ થાય. પછી ઓટોમેટિક આજુબાજુમાંથી, હવે કે દૂરથી ના આવે, દૂરથી આ થોડી જગ્યામાં આવે ઘરમાં, આજુબાજુ પૈકી અહીંયા ગોઠવાતા જાય. જેમ 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 ખાલી સ્થાનમાં ગોઠવાતા જેમ પાછળ શું થતી જાય? જગ્યા થતી જાય. અને એ જગ્યા થતી જાય એટલે હોલ, જેટલા ઘર ભરાતા જાય એટલા જ ત્યાં હોલનું નિર્માણ થતું જાય. માટે જ અહીંયા લખ્યું છે NE = NH અને E = અને આ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર એટલે મળતો પ્રવાહ. તમે ક્લાસમાં બેઠા છો અને બીજી બેન્ચ ઉપર રહેલો વિદ્યાર્થી છે, એને સર બોલાવે છે, એ બહાર હવે કે તું બેગ લઈને બહાર આવતો રહે કે બહાર જવાનું છે, તો એ સ્થાન ખાલી પડી ગયું. હવે એની પાછળની કોઈ બેન્ચમાંથી કેવાથી એક સ્ટુડન્ટ એવું આવશે, વિચારશે કે ભાઈ આ જગ્યા તો આગળ ખાલી છે, હું બોર્ડની નજીક જતો રહું, બરાબર? તો એ પાછળનો કોઈ વિદ્યાર્થી જે પરમિશન લઈ અને એ ક્યાં આવશે? આગળની બેન્ચમાં, ત્યાં બીજી બેન્ચમાં આવી ગયો. હવે એ ત્યાં બીજી બેન્ચમાં આવી ગયો, પણ એનું સ્થાન કેવું થઈ ગયું? ખાલી થઈ ગયું. તો આ જગ્યા ભરાઈ ગઈ, પણ એનું પોતાનું સ્થાન કેવું થઈ ગયું? ખાલી થઈ ગયું. ત્યાં શું કરશે? આજુબાજુનો કોઈનો મિત્ર હશે, એની બાજુમાં બેઠેલો, એની પાસે બેસવા માટે કોઈ બીજો સ્ટુડન્ટ છે, એ ત્યાં ગોઠવાતો જશે. એટલે એ આ બાજુથી ધારો કે અહીંયા આવે ત્યારે એનું સ્થાન ખાલી પડ્યું, એટલે ત્યાં પાછું હોલનું નિર્માણ થયું. તો આવે ઓકે, એ જગ્યા છે. બીજો ક્યાંક કેવો છે? મારે આગળથી મારે તો પાછળ બેસવું કંટાળો આવે છે, બરાબર? અથવા દેવું કે મારે તો નાસ્તો કરવો છે, છુપાઈ નાસ્તાનો ડબ્બો ખોલવો છે, આગળ સાહેબ કડક છે, આગળ નાસ્તાનો ડબ્બો ખોલાશે નહીં, તો એ પાછો આવતો રહે. તો એનું આગળનું સ્થાન છે એ હોલ બની ગયું. અને આવું સતત ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર, હોલનું નિર્માણ, ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર, હોલનું નિર્માણ સતત ને સતત ચાલુ જ રહે. હવે એ સંદર્ભની અંદર અહીંયા જેટલા જ ઇલેક્ટ્રોન સ્થાનાંતરિત થાય એટલા જ હોલનું નિર્માણ થાય. એટલે કે કુલ પ્રવાહ I = IE + IH. એટલે ઇલેક્ટ્રોન કેટલા સ્થાનાંતરિત થાય છે તે અને કેટલું હોલનું નિર્માણ થાય છે તે એ દરમિયાન મળતો કુલ એડિશન કરો એટલે કુલ પ્રવાહ I અહીંયા આવા અર્ધવાહકની અંદર આપણને પ્રાપ્ત થઈ જાય. જો અહીં એક આકૃતિ છે, એમાં T = 0 કેલ્વિન, T = 0 કેલ્વિન તાપમાને આ વેલેન્સ ઇલેક્ટ્રોન જેમાં બે ના સ્તરોમાં અહીંયા આ રીતે બધા ગોઠવાયેલા છે. દરેકમાં બે ની પેર છે, સહસંયોજક બંધ દ્વારા બે ગોઠવાયેલા છે. હવે આ વેલેન્સ બેન્ડ EV વેલેન્સ સુધી, અહીંયા કન્ડક્શન બેન્ડ બે છે શબ્દ, વેલેન્સ ફોર V, કન્ડક્શન ફોર C. આપણે કયું ચેપ્ટર ભણીએ છીએ? ઇલેક્ટ્રોનિક્સ. આવા શબ્દો યાદ રાખવાના, વેલેન્સી અને કન્ડક્ટન્સ. અને એ દરમિયાન શરૂઆતમાં આ કન્ડક્શન બેન્ડમાં કોઈ ઇલેક્ટ્રોન છે ને, જો અહીંયા આપણું બધું ખાલી છે, આખું ઘર ખાલી છે. હવે શરૂઆતમાં કોઈ તાપમાન આપેલું નથી. તાપમાન નથી આપ્યું ત્યારે કોઈ ઇલેક્ટ્રોન જે અહીંથી પોતાનું સ્થાન કોઈ બદલવાના નથી. કેમ? તાપમાન નથી, સ્થાન બદલવાના નથી. તો હવે સ્થાન બદલવાના નથી ત્યારે એ ઇલેક્ટ્રોન છે સ્થાનાંતરિત નથી થવાના. ઇલેક્ટ્રોન સ્થાનાંતરિત ન થાય તો વિદ્યુત પ્રવાહનું વહન થાય ખરા? વિદ્યુત પ્રવાહનું વહન થાય? વિદ્યુત પ્રવાહનું વહન થવાનું નથી. અને એ સંજોગોમાં આ જે છે અર્ધવાહક છે એ
અવાહક તરીકે વર્તે. સેમિકન્ડક્ટરનો મેઇન કન્સેપ્ટ એ કેવી રીતે વર્તે? અવાહક તરીકે વર્તે. કારણ શું છે? તાપમાન 0 અને ત્યારે અવાહક તરીકે એ વર્તે છે. એટલે ત્યાં કોઈ વિદ્યુત પ્રવાહ વહેતો નથી. પણ જો તાપમાન વધારવામાં આવે તો લઘુત્તમ કોઈ ઊર્જા પ્રાપ્ત કરીને આ ઇલેક્ટ્રોન છે એ વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડની અંદર તમે જુઓ, આ અહીંથી બે ઇલેક્ટ્રોન અહીંયા ઉતરે, એના નીચેના બે ઇલેક્ટ્રોન અહીંયા જતા, એ પણ ક્યાં જતા રહે? ઉપર જતા રહે. એટલે ઉપર ગયા તો અહીંથી ગયેલા ઇલેક્ટ્રોન ઉપર ગયા તો ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થયું. અને ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર એટલે કે એમાં વિદ્યુત પ્રવાહનું વહન થયું ઇલેક્ટ્રોનને કારણે. પણ એ તો ત્યાં ગયા, એમના આ ઘર કેવા થઈ ગયા? ખાલી થયા. એમના આ ઘર કેવા છે તમે જુઓ, ખાલી છે. તો આ હોલનું નિર્માણ કરે છે. ઇલેક્ટ્રોન અહીંયા ગયા ત્યારે નીચે હોલનું નિર્માણ થયું. તો આ રીતે પણ ક્યારે તાપમાન વધારવામાં આવે ત્યારે લખીએ T greater than 0. અને આ રીતે T greater than 0 તાપમાન જો વધારીએ તો ઇલેક્ટ્રોન ઉપલા સ્તરમાં જતા જાય અને ત્યારે એ સુવાહક તરીકે વર્તે. કેવી રીતે વર્તે? સુવાહક તરીકે વર્તે છે. હવે તમે જો અહીંયા આ સ્થાન ખાલી છે, આ સ્થાન ખાલી છે, તો આ આજુબાજુના ઇલેક્ટ્રોન છે એ અહીંયા ગોઠવાતા જશે. આ ઇલેક્ટ્રોન છે અહીંયા આવશે એટલે એના અહીંયા પાછળના ભાગમાં હોલ બનશે. એના નીચેના સ્થાનના પાછા અહીંયા આવશે, આ અહીંયા આવશે. એમ આમ બધું વહેતું હોય ને એવું લાગે. હોલ બનતા ગયા. ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન ઉપર જતા ગયા. તો આજે ઇલેક્ટ્રોન ઉપર ગયા તો પણ વિદ્યુત પ્રવાહ મળ્યો. અહીંયા હોલ બનતા જાય છે. હોલ બન્યા, હોલ ભરાઈ ગયા, હોલ બન્યા, હોલ ભરાઈ ગયા. તો એવું થતું જાય. પરિણામે પ્રવાહ પણ આપણને મળે IH. એટલે અહીંયા લખ્યું છે સૂત્ર I = IE + IH. સેમિકન્ડક્ટર એટલે કે તાપમાન 0 હોય ત્યારે એ અવાહક તરીકે વર્તે છે. પણ કોઈ તાપમાન આપો અને પરિણામે ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થતું હોય, હોલનું નિર્માણ થતું હોય ત્યારે એ સુવાહક તરીકે વર્તે છે. એટલે સેમિકન્ડક્ટરનો મતલબ છે કે આપણે ઈચ્છા આપો, ઊર્જા આપો, તાપમાન વધારો તો જ એ સુવાહક તરીકે વર્તે, બાકી એ અવાહક તરીકે જ વર્તશે. તો આ સંદર્ભની અંદર હોલનું નિર્માણ કઈ રીતે થાય છે, બરાબર, એક સ્થાન કઈ રીતે બીજા સ્થાન તરફ જાય છે એ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. અહીંયા આપણે જે કન્સેપ્ટ જોયો છે તે શુદ્ધ અર્ધવાહક કઈ રીતે બને છે સ્તરોના સંદર્ભમાં મેં સમજાવ્યું. નેક્સ્ટ લેક્ચરમાં અશુદ્ધ અર્ધવાહક કઈ રીતે વર્ક કરે છે એના વિશે આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. ખૂબ ખૂબ આભાર ડિયર સ્ટુડન્ટ. થેન્ક યુ સો મચ.